દરેક વિદ્યાર્થીને ધોરણ 10 બોર્ડની પરીક્ષા હવે પૂરી થઈ ગઈ છે અને એક જ મનમાં પ્રશ્ન સતાવે છે હવે 10મા પછી શું કરવું। તો ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં આ પ્રશ્ન ચાલી રહેતો છે। આજુબાજુના તમારા જે વાલીશ્રીઓ છે, આજુબાજુના તમારા પાડોશીઓ છે, ભાઈ આ છોકરો હોશિયાર છે અને આ સ્ટ્રીમ લેવી જોઈએ, આટલા છે અને આ લેવી જોઈએ, આ ઘણા બધા પ્રશ્નો બેટા ઉદ્ભવતા હોય છે। પરંતુ બેટા તારે નક્કી કરવાનું છે કે તને શેમાં ઇન્ટરેસ્ટ છે, તને સાયન્સમાં છે, કોમર્સમાં છે, ડિપ્લોમામાં છે કે આર્ટ્સમાં છે, તારે શું બનવું છે એ તારે નક્કી કરવાનું છે। આ ઘણા બધા કન્ફ્યુઝન પોઈન્ટ છે બેટા, તારે આજે હું ક્લિયર કરી દઈશ કે તારે કયા કયા સ્ટ્રીમમાં શું કરવું અને શું ન કરવું। તો આપણે બેટા વાત કરીએ કે 10મા પછી કઈ કઈ સ્ટ્રીમો હોય છે। તો પહેલી જોઈએ તો બેટા આપણે કે પહેલી હોય છે સાયન્સ, અને અત્યારની જનરેશન જોતા જોઈએ બધા વ્યક્તિઓ એવું જ કહેતા હોય છે ભાઈ સાયન્સ લેવું છે, સાયન્સ લો ભાઈ હોશિયાર છે, આ તે છે। બીજું છે બેટા કોમર્સ, ત્રીજું છે બેટા આર્ટ્સ, અને પછી વાત આવે છે ડિપ્લોમા। શું છે બેટા? ડિપ્લોમા। તો જો બેટા હું હવે સાયન્સ ની જો વાત કરું તો શેની વાત કરવાની છે બેટા? હવે સાયન્સ ની વાત કરવાની છે। તો આ સાયન્સ ની અંદર જો અરે આવો જેકે સાહેબ હવે તમે આયા છો તો સાયન્સ ની વાત કરવાના કહેતા છો ને વિદ્યાર્થીઓને સાયન્સ નું, એટલે શું તમે શું લઈ ગયા છો? આ ધોરણ 10 પછી 10 પછી શું? ઓકે તો ભાઈ ચલો ખુલ્લા દિલથી વાત કરીએ। તને ચિંતા છે ને? એક વાત કહું, તારા કરતા ચિંતા બીજાને વધારે છે। જે લાઈન નથી લઈ ચૂક્યા ને એને ચિંતા છે કે ભાઈ એ અમારા મુન્ના તો નહીં કરી પાયા, એ મુન્ના ના કરી દે। હે ભાઈ તને બધા બહુ કહેશે ને અત્યારે, સરજી સોરી થોડોક ટાઈમ લઈ લો, તું જેવો ઘરની બહાર નીકળીશ તારા ટકાવારી પૂછશે, તું ટકા કહીશ એના ઉપરથી ઈ તને તારું ભવિષ્ય ખુદ એઆઈ છે ભાઈ। એઆઈ તો પછી આવ્યું, આ બધા પહેલેથી આવી ગયા હતા પૃથ્વી ઉપર કે જે તારા માટે, સમજી ગયો? એટલે સાંભળવાનું બધાયનું, હા પડવાની ક્યારેક બની શકે કોઈ ફાયદામાં કે તો નુકસાન, પણ હંમેશા સર કેવું હોય ખબર છે, હું તમને ખાસ મારી વાત કરું, ચલો એક્ઝામ્પલથી કે ભાઈ મારા કુટુંબમાં મારી પહેલા સાયન્સ લેનાર એક જ વ્યક્તિ હતા, જે મારા પપ્પાના મોટા ભાઈનો દીકરો, મારામાં દાદાનો દીકરો, જે અમે દાદા કહીએ એને, બરાબર છે? તો મારા મોટા પપ્પાનો દીકરો જે છે એને સાયન્સ લીધું અને એ ભાઈ કેમિસ્ટ્રી જ રાખ્યું હતું અને કેમિકલ કંપનીમાં ગયા। હવે એને કેમિકલ કંપનીમાં જવું હતું, મારે પહેલેથી રસ હતો ભણાવવાનો, ટીચિંગનો, બરાબર? મને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં મળતું હતું પણ મને ત્યાં રસ નહોતો। બધા કહેતા ભાઈ તને તો મળે છે, તારા પર્સન્ટેજ સારા છે તો લઈ લે તું। મેં કીધું હા કાંઈ વાંધો નહીં ભાઈ, હું તો એડમિશન લઈ લઉં પણ પછી આજીવનના તમે ભાઈ ઘરે ખાવા પીવાનું તમે નાખી જશો ભાઈ, મને જે ઇન્ટરેસ્ટ છે, મને જે આનંદ છે એ તો મને મારા કામ કરવાથી જ આવશે ને। તો મારા ખુદ મમ્મી પપ્પાને એમ હતું કે તું ભાઈ કેમિસ્ટ્રી કરે છો કોઈ વાંધો નહીં, તો તું કેમિકલ કંપનીમાં જા, કારણ કે એમની સામે એક એક્ઝામ્પલ હતું, સમજાય છે મારી વાત? એક એક્ઝામ્પલ હતું। હંમેશા લોકો પોતાના એક્ઝામ્પલને લઈને ચર્ચા કરતા હોય છે, એ ખોટા નથી, એને જેટલું જોયું છે એનું જ્ઞાન તને આપે છે, હે ને? એટલે બની શકે એવી ઘણી બધી વસ્તુ છે કે જેનું એમને જોયું ન હોય। ભાઈ આપણે તો નાના નાના સમાજ, નાના પરિવાર અને નાના સિટીમાંથી આવતા હોય તો ઘણી બધી વસ્તુ આવનારા ફ્યુચરમાં, અત્યારે મને આજ ઘણી વસ્તુ ખબર છે કે આવું કર્યું હોત તો, આમ કર્યું હોત તો, ચલો ઠીક છે હું આજ ખુશ છું, ભણાવું છું, હે ને? તો મેં ત્યારે સાંભળ્યું બધાયનું પણ કર્યું મેં મારું, હે ને? પણ એની માટે થોડુંક તમારા આજુબાજુ જવું જોવે, બધાને પૂછો, થોડાક રસ લ્યો અને ધીમે ધીમે આગળ જતા એક બે દરવાજા ખુલશે, એટલે ટેન્શન લેવાના નથી। ચલો સાયન્સની વાત કરી છે, કોમર્સ બેચ છે, આર્ટ્સ બેચ છે, બરાબર છે, ડિપ્લોમા પણ બેચ છે, સાયન્સ પણ બેચ છે। બની શકે થોડોક નાનો મોટો ક્રેઝ અપ ડાઉન હોય, કારણ કે જે ટેકનોલોજી આવે છે, જે વસ્તુ આવતી જાય છે, ક્યારેક પોતાનું સ્થાન છોડીને બીજા સ્થાને જોબ કરવા કે પોતાનો બિઝનેસ કરવા જવું પડે, તો એની માટે થોડુંક આપણે એગ્રી રહેવાનું। બાકી અત્યારે ભાઈ જલસા કરો, ભણો તમે, બીજું કઈ ટેન્શન નહીં। 10માનું વેકેશન જેવું વેકેશન ક્યારે જીવનમાં આવે નહીં આવે, બરાબર? પહેલા હું તને કહી દઉં છું, પહેલા આ જલસા કર। ચલો સર તમે મને બોલાવ્યો છે તો સાયન્સ વિશે હું થોડીક વાત કરી લઉં, બરાબર છે? ભાઈ સાયન્સમાં તમે જ્યારે એડમિશન લ્યો છો તો જે રીતે કોમર્સ અને આર્ટ્સની અંદર 11, 12 હોય છે, એવી રીતે સાયન્સમાં પણ 11th અને 12th એટલે કે ધોરણ 11, ધોરણ 12 હોય। હવે જેવા સર તમે અહીંયા આવો છો, એક જ મિનિટ, બરાબર છે? તો તમે જ્યારે અહીંયા આવો છો તો ધોરણ 11 વખતે તમારે જનરલી 3 ગ્રુપ આવે છે, લે છે લોકો, 2 જ ગ્રુપની ડિસ્કશન હોય છે। એ બી ગ્રુપ હવે કોઈ લેતું નથી, પહેલાના સમયમાં થોડુંક વધારે હતું, બરાબર? એ જે છે મતલબ કે આ મેથ્સ સબ્જેક્ટ જો તમે રાખશો
તો એ સાથે જશો, બી રાખશો તો તમે બાયોલોજી સાથે જશો, બરાબર. અને આની અંદર તમારે બેટા મેથ્સ પ્લસ બાયોલોજી બંને આવે. અમુક સ્કૂલ વાળા એક ભણાવશે, એક જાતે કરવાનું, વોટેવર. મેથ્સમાં સાથે સાથે ફિઝિક્સ, બરાબર. અહીંયા પણ ફિઝિક્સ છે ભાઈ, અહીંયા પણ ફિઝિક્સ છે, બરાબર. પછી કેમેસ્ટ્રી ડન. તો આ બધી વસ્તુ એના મેન સબ્જેક્ટ થઈ ગયા. ગૌણ સાથે આવશે, એની અત્યારે ચર્ચા નથી કરવી. હવે એ જે છે ને, જે આપણે બોલીએ છીએ ને એન્જિનિયર કરવા કરતા હું એવું કહીશ કે એ વાળા જે છે ટેકનિકલ લાઈનમાં જાય, કોમ્પ્યુટરમાં જાય, કંપનીઓમાં જાય, બરોબર છે. તો એવી બધી લાઈનમાં સિવિલ, મિકેનિકલ, ટીચર્સ પણ બની શકે. ટીચર્સ તો બધામાંથી બની શકાય, બરોબર. બાયોલોજી વાળા ખાસ ડોક્ટર વાળી ડિગ્રીઓમાં જાય સર, મેડિકલ, પેરામેડિકલ, બીએમએસ, બીએચએમએસ ને ડેન્ટલ ને બધી વસ્તુ, બરોબર. હવે આ બંનેનો એક બીજું બીએસસી કરીને કોર્સ આવે, બેચલર ઓફ સાયન્સ, જેમાં માઇક્રોબાયોલોજી રાખવાથી તમને લેબની અંદર કામ કરવાનું, બાયોટેક રાખવાથી, ઝૂલોજી રાખવાથી તમને એના રીતે કામ કરવાનું, બાયોટેક, કેમેસ્ટ્રી મેં ટીચર પ્યોર સાયન્સ ભણ્યા કહેવાય બીએસસી. એ બધું બહુ આગળની વસ્તુ છે, પણ થોડાક આ વિષય ઉપર ધ્યાન દેવું, અને વિષય તમારે આવવાના છે, કમ્પલસરી છે, હે ને. તો આના ઉપરથી જો છોડ સિમ્પલ કરી દઉં, તું સાયન્સમાં જા છો, ધોરણ 11માં એડમિશન લેશ ને, હવે આ કઈ રીતે ભણીશ ને, આ બધા ટેન્શન છોડ. હું તને કહી દઉં, ધોરણ 11th કેમેસ્ટ્રી માટે, 11th માટે એ ગ્રુપ માટે, બરાબર. એની માટે બેચનું નામ આપી દઉં છું સરજી, અર્જુના જેઈ, બરાબર, ગુજરાતી 2027 બેચ, બરાબર. અને બી ગ્રુપ માટે છે અર્જુના નીટ, બરાબર, ગુજરાતી 2027. હવે તમે કહેશો સર અમે જે એક્ઝામ આવે છે આગળ જતા, આમાં 12th પછી જેઈ ની એક્ઝામ આવે, જેઈ પ્લસ ગુજકેટ આવે, બરાબર. અને આમાં આગળ જતા પછી નીટ પણ આવે, બરાબર, અને ગુજકેટ પણ આવશે. ડન. તો બેટા અત્યારે તારે 11th કરવાનું છે, આ બધું છોડી દે. પરંતુ તારે સાથે સાથે, કારણ કે ગુજકેટમાં 12th જ આવે, જેઈ અને નીટમાં બેટા 11th પણ આવે, 11th નો પાર્ટ છે. તો તારે એની તૈયારી કરવી હોય તો એક ગ્રુપ રાખીશ તો અર્જુના જેઈ ગુજરાતી 2027 બેચ છે, બી ગ્રુપ રાખીશ તો અર્જુના નીટ ગુજરાતી 2027. બીજું કે સાયન્સ માટેની એક આપણી ડેડિકેટેડ ચેનલ છે, જે રીતે તમે અત્યારે છો ને અહીંયા પીડબ્લ્યુ ગુજરાતી 8, 9, 10, એવી જ રીતે બેટા તારી પાસે એક નવી ચેનલ તું યાદ રાખી લે કે જેનું નામ છે પીડબ્લ્યુ ગુજરાતી, હે ને. આને જોઈન કરી લેજે. સાથે સાથે એક બીજી પણ ચેનલ છે પીડબ્લ્યુ ગુજરાતી નીટ, બરાબર. જો તું આ પસંદ કરે છો તો તને આને લગતું 11, 12 ની કોઈ સમસ્યા નહીં રહે. આમ આવી જશે, આમાં તારું કામ થઈ જશે. ફ્રી સેશન પણ ચાલે છે, અને આ જે છે એની બેચ છે, બરાબર. હવે સાથે સાથે તને બધી માહિતી મળતી જશે, કારણ કે આ બધી વસ્તુને સર 1-2 લાઈનમાં ન કહી શકાય, બરાબર. પણ તને વિષય પસંદગી છે, તું જો આના સાથે જવા માંગે છો તો પીડબ્લ્યુ તમારા જોડે છે. વી આર ઓલવેઝ રેડી. બરાબર. તારા સ્વાગત માટે અમે તૈયાર છીએ. ફૂલ ને એવું કઈ નહીં પધરાવીએ, બરાબર, ફૂલ ને એવું નહીં નાખીએ, પરંતુ જો બેચમાં આવીશ ને તો ધમાકેદાર કન્ટેન્ટ બનાવી દેશું. છોકરાઓ તમને ઓળખે છે. અરે હે, તમે કોમેન્ટ કરજો કેટલા મને ઓળખે છે. અને એ પણ તમારા નામથી, કયું નામ છે? જેકે કાકા. તો બેટા આ જોઈ લેજો, બરોબર છે. બાકીની માહિતી તો આવતી રહેશે, પણ આ 2027 એટલા માટે લખ્યું છે કે તારે ભલે નીટની એક્ઝામ 2028 માં આપવાની હોય, બરાબર છે. કારણ કે તમે હવે આવશો તો હવે 27 માં તમારું 11મું પૂરું થશે, હે ને. કારણ કે 26 માં તો તમે બોર્ડ નહીં આપી, 28 માં તારે પાછું આવશે નીટનું. પણ આ બેચ સર એક વર્ષમાં સિલેબસ 11 માં નો બતાવશે, પણ બેચ પડી રહેશે. ઓકે, એ જશે નહીં, તારા ફોનમાં રહેશે. એટલે એક જ વખત પેમેન્ટ થી તારે 2 વર્ષ સુધી બેચ તારા ફોનમાં રહેશે. 12 માં આવ ત્યારે ફરીથી 11મું કરવું હોય, જોવું હોય તો જોઈ શકે. ડન. હવે ભાઈ કોમર્સ ને આર્ટ્સ નું મને વધારે નથી ખબર, પણ કોમર્સ નું એટલું ખબર છે પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ, બરોબર. એની એક ચેનલ છે. બાકી તો ભાવિક સર છે આપણી સાથે, હે ને. પણ હું આ વિડિયો જોઈશ, કારણ કે મને થોડુંક આ નોલેજ નથી, તો ભાવિક સર પાસેથી મતલબ કે જે કહેશે ને એવું જોઈ લઈશ, હે ને. ચલો સરજી. તો બેટા હવે કોમર્સ પણ આપણી પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં પણ લોન્ચ થઈ ગયું છે. એટલે પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પણ આપણી ચાલે છે. ક્લિયર છે વાલા? પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ. તમારે બેટા સીએ થવું છે, સીએસ થવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે, કંપની સેક્રેટરી, બરાબર છે, સીએસ થવું છે બેટા. પછી કે જેને બિઝનેસ, પોતાનો બિઝનેસ આઈડિયા વધારો બેટા, પોતાનો, કેમ કે આપણે બેટા ગુજરાતી છીએ અને આપણે ગુજરાતીના નસે નસમાં બિઝનેસનો આઈડિયા વહે છે. તો વાલા જો બિઝનેસ પોતાનો કરવો છે તો એના માટે કોમર્સ જરૂરી છે. આ ઉપરાંત બેટા આર્ટ્સની વાત કરીએ તો બેટા આર્ટ્સ જે વિદ્યાર્થીઓ
આર્ટ્સ રાખે છે, એટલે કે જેમને કોમ્પિટિટિવ એક્ઝામ આઈએએસ આઈપીએસ આવી બધી એક્ઝામો ક્રેક કરવી છે તો એમના માટે આર્ટ્સ એ બેસ્ટ વસ્તુ છે. એવું નથી કે ભાઈ આમાં આ વસ્તુ સાયન્સ કોમર્સ રાખીને એવી એક્ઝામ ક્રેક ના કરી શકાય છે, પરંતુ જેને પહેલેથી જ ગોલ છે એના માટે આર્ટ્સ બેસ્ટ છે. અને ડિપ્લોમા કે જેને ભાઈ 10મા પછી તરત જ ટેકનિકલી ક્ષેત્રમાં જવું છે તો એમના માટે બેટા ડિપ્લોમા પણ બેસ્ટ છે. બરાબર છે. આમાં તમે બેટા દરેક આપણી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન માટે બેટા તમે આર્ટ્સ રાખી શકો છો. બીજું તમને ખબર હોય બેટા કે ભાઈ કોલેજ પછી બીએડ કરતા હોય છે તો ટીચરમાં તમને જે રીતને ઇન્ટરેસ્ટ હોય એ રીતે બેટા તમે કરી શકો છો. તો બસ આટલું જ તમને બેટા કહીશ કે આ 4 મેન આપણે જે સાયન્સ છે, કોમર્સ છે, આર્ટ્સ છે અને ડિપ્લોમા 4 મેન કોર્સ છે અને આપણે ઘણા બધા કોર્સ છે. બરાબર છે. તો તમે ડેફિનેટલી બેટા એકવાર તમે પોતાની શક્તિને ઓળખજો કે બેટા તમારી પોતાની શક્તિને ઓળખવાની કે મને શેમાં ઇન્ટરેસ્ટ છે એમાં જવાનું છે. એવું નથી કે સાયન્સ બેસ્ટ છે, બધા જ કોમર્સ આર્ટ્સ ડિપ્લોમા પણ તમારા માટે બેસ્ટ છે. ક્લિયર છે? ડન છે? ડન છે.